હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને બધા વિદ્યાર્થી મિત્રો? છેલ્લે આપણે ચેપ્ટર નંબર 7 સંકલન એટલે કે ઇન્ટિગ્રેશનમાં પૂર્ણ વર્ગ પદાવલીની રીત નંબર 2 અને તેને અનુરૂપ સ્વાધ્યાય 7.7ના 1 થી તે 11 દાખલાઓ પૂર્ણ કર્યા હતા. આજે આપણે ચેપ્ટરમાં આગળ વધતા પૂર્ણ વર્ગ પદાવલીની રીત નંબર 2 નો અભ્યાસ કરીએ. px વત્તા q વર્ગમૂળની અંદર ax² વત્તા bx વત્તા c સ્વરૂપે સંકલિત. તો આપણે સ્વાધ્યાય 7.4ની અંદર સંકલનની mnની રીતનો અભ્યાસ કર્યો હતો. તો એ ટાઈપની રીત છે. ત્યાં આગળ રકમ શું હતી આપણી પાસે સ્વાધ્યાય 7.4માં? કે તમને આ રીતે કાંઈક પદાવલી આપેલી હોય કે px વત્તા q છેદમાં વર્ગમૂળની અંદર ax² વત્તા bx વત્તા c. આનો આપણે સંકલિત મેળવવું હોય તો શું કરતા હતા કાંઈક આપણે? અંશ બરાબર px વત્તા q એટલે કે અંશ બરાબર m કાઉન્સમાં છેદનું વિકલન. હવે છેદમાં કયું પદ છે તમારી પાસે? કે વર્ગમૂળની અંદર ax² વત્તા bx વત્તા c વત્તા n. પછી બંને બાજુ આપણે સહગુણકો સરખાવી અને કાંઈક m અને n ની કિંમત મેળવતા અને ત્યારબાદ આપણે એનું સંકલિત મેળવતા હતા. અહીંયા આગળ છેદમાં વર્ગમૂળ પદે હોઈ શકે અને ખાલી દ્વિઘાત સમીકરણે હોઈ શકે. તો એનું સંકલન આપણે mn ની રીતે સરળતાથી મેળવતા હતા. અને એના માટે સૌથી પહેલાં શું કરવું પડે? કે અંશ બરાબર m કાઉન્સમાં છેદનું વિકલન વત્તા n લઈ બંને બાજુ સહગુણકો સરખાવી m અને n ની કિંમત મેળવવાની, ત્યારબાદ આપણે એનું સંકલન મેળવતા. હવે જો અહીંયા આગળ તમને ગુણાકારમાં કાંઈક બે પદો આપેલા હશે. ત્યાં આગળ શું હતું? કે તમને એક અંશમાં પદ આપેલું હોય અને એક છેદમાં પદ આપેલું હોય. છેદમાં બે ટાઈપના પદો હોય, કાં તો ખાલી દ્વિઘાત સમીકરણ હોય અથવા તો કાંઈક વર્ગમૂળની અંદર દ્વિઘાત સમીકરણ હોય. જ્યારે આપણે સંકલનની mnની રીત નંબર 2માં શું હશે? કે કાંઈક બે પદો ગુણાકારમાં હશે. આ પ્રથમ પદ, આ તમારું બીજું પદ. પણ અહીંયા આગળ જે બીજું પદ હશે એ હંમેશા તમને વર્ગમૂળમાં જ આપેલું હશે. તો આનું આપણે સંકલન કરવું હોય તો એ પણ આપણે mnની રીતે સરળતાથી કરી શકીએ. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે સ્વાધ્યાય 7.4માં જે આપણે mnની રીતનો અભ્યાસ કર્યો હતો એ રીત નંબર 1 હતી. તો હવે જે અભ્યાસ કરશું એ સંકલનની mnની રીત નંબર 2 થશે. તો જોઈએ આપણે. ધારો કે px વત્તા q પ્રથમ પદ ઇક્વલ ટુ m કાઉન્સમાં બીજા પદનું વિકલન. તમને જે વર્ગમૂળમાં પદ આપેલું હોય ને એનું વિકલન કરવાનું. તો d/dx ઓફ શું થઈ જશે? ax² વત્તા bx વત્તા c વત્તા n. હવે જો પ્રથમ પદ તો એમને જ રહેશે. px વત્તા q ઇક્વલ ટુ m કાઉન્સમાં બીજા પદનું વિકલન. અહીં આગળ આપણે જે વર્ગમૂળમાં પદ આપ્યું એ આપણું કયું પદ થશે? કે બીજું પદ થશે. હવે એનું વિકલન અહીં આગળ એ તો અચળ પદ છે. x² નું વિકલન શું થાય? x ને સાપેક્ષે કે 2x, તો 2ax વત્તા શું થશે? b તો અચળ પદ, x નું x ને સાપેક્ષ વિકલન શું થાય? કે 1, તો વત્તા શું વચ્ચે b. ત્રીજું પદ કેવું છે? કે અચળ પદ, તો અચળ પદનું x ને સાપેક્ષ વિકલન શું થાય? 0, તો વત્તા શું થઈ જશે? n. હવે અહીંયા આગળ px વત્તા q ઇક્વલ ટુ તમે શું લખી શકો વિદ્યાર્થી મિત્રો? m ને અંદર ગુણ આવી ગયો તો શું થઈ જશે? કે 2ax ઇન્ટુ m વત્તા mb વત્તા n. હવે જો અહીંયા આગળ m ને અંદર ગુણાવો એટલે m ગુણ્યા શું આવશે? b. તો mb છે, m એ અચળ પદ છે અને b એ કેવું છે? અચળ પદ. તો mb કેવું થાય? અચળ પદ વત્તા n એ કેવું થાય? અચળ પદ. હવે જો અહીંયા આગળ કાંઈક x વાળું પદ છે, ડાબી બાજુ એક અચળ પદ છે. તમે જોઈ શકો જમણી બાજુ પણ એક કાંઈક x વાળું પદ છે ને એક કેવું છે? કાંઈક અચળ પદ. તો બંને બાજુ x ના અને અચળ પદના સહગુણકો સરખાવતા. તો બંને બાજુ x ના અને અચળ પદના સહગુણકો સરખાવતા. જો બંને બાજુ તમે સહગુણકો સરખાવો, ડાબી બાજુ x નો સહગુણક શું છે? કે p. જમણી બાજુ x નો સહગુણક કે શું થશે? કે 2am. ડાબી બાજુ અચળ પદ કયું છે? કે q. જમણી બાજુ અચળ પદ શું થશે તમારી પાસે? કે mb વત્તા n. હવે જો અહીંયા આગળ p ઇક્વલ ટુ 2am અને q ઇક્વલ ટુ mb વત્તા n ના આધારે તમારે m અને n ની કિંમત મેળવવાની. ત્યારબાદ px વત્તા q ઇક્વલ તમે શું લખી શકો? કે m કાઉન્સમાં 2ax વત્તા b વત્તા n. તો અહીંયા આગળ
એમ અને એનની કિંમત મૂકી અને તમારે એનું સંકલન કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે બહુ સરળ છે. તમને સંકલનની એમએનની રીત નંબર 1 આવડતી હશે તો રીત નંબર 2માં ખાસ કાંઈ નવું છે નહીં. સૌથી પહેલાં તો પ્રથમ પદ ઇક્વલ ટુ એમ કાઉન્સમાં બીજા પદનું વિકલન વત્તા એન લઈ લેવાનું. ત્યારબાદ બંને બાજુ એક્સ સ્ક્વેર હોય કે એક્સ હોય કે અચળ પદના સહગુણકો સરખાવી અને એમ અને એની કિંમત મેળવવાની. એ એમ અને એની કિંમત ક્યાં મૂકવાની તમારી તકે આઈમાં. ત્યારબાદ તો એનું સંકલન છે આપણે સરળતાથી કરી શકીએ. તો હવે આપણે સંકલનની એમએનની રીત નંબર 2નું એક ઉદાહરણ જોઈએ. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 25. સંકલન એક્સ વર્ગમૂળની અંદર 1 + x - x² × dx એનું આપણે કાંઈક સંકલન મેળવવાનું છે. સૌથી પહેલાં તો એને કાંઈક આઈ નામ આપી દો. આઈ બરાબર શું થઈ જશે? સંકલન x × વર્ગમૂળની અંદર 1 + x - x² × dx. હવે અહીં આગળ તમે જોઈ શકો છો કાંઈક બે પદો તમને ગુણાકાર સ્વરૂપે આપેલા હોય. એ મેં તમને વાત કરી હતી. px + q વર્ગમૂળની અંદર ax² + bx + c. અહીંયા આગળ તમારે સંકલનની એમએનની રીત નંબર 2માં સૌથી પહેલાં તો શું કરવાનું? કે પ્રથમ પદ ઇક્વલ ટુ એમ કાઉન્સમાં બીજા પદનું વિકલન વત્તા એન લઈ લેવાનું. ધારો કે પ્રથમ પદ એટલે કે x બરાબર એમ ઇન્ટુ વર્ગમૂળમાં જે પદ હોય એનું વિકલન 1 + x - x² વર્ગમૂળમાં જે પદ હોય અથવા તો શું કહી શકો તમે એને કંઈક બીજા પદનું વિકલન વત્તા શું લઈ લેવાનું? એન. હવે જો પ્રથમ પદ તો એમનેમ રહેશે, એમનેમ. હવે જો કાઉન્સમાં જે પદ છે એનું વિકલન કરવાનો પ્રયત્ન કરીએ તો 1નું એક્સને સાપેક્ષ વિકલન શું થાય? 0. શું કામ? કે અચળ પદ છે. એક્સનું એક્સને સાપેક્ષ વિકલન 1, x² કાંઈક એક્સને સાપેક્ષ વિકલન શું થશે? 2x વત્તા એન. એમ કાઉન્સમાં શું વધશે? તો કે 1 - 2x વત્તા એન. હવે એમની અંદર ગુણાવી દઈએ આપણે તો x = m ઓછા 2mx વત્તા એન. આની બરાબર લખવું હોય તો શું લખી શકો તમે? તાકે -2mx વત્તા m વત્તા n. હવે જો બંને બાજુ કાંક એક્સના સહગુણક અને અચલ પદના સહગુણકો સરખાવતા તો બંને બાજુ એક્સના અને અચલ પદના સહગુણકો સરખાવતા હવે જો અહીંયા આગળ ડાબી બાજુ એક્સનો સહગુણક શું છે? તો કે 1, જમણી બાજુ એક્સનો સહગુણક -2m, ડાબી બાજુ અચળ પદ 0, જમણી બાજુ અચળ પદ કાંક m વત્તા n. તો જોઈએ આપણે તો શું થઈ જશે કાંક? તો કે પહેલાં તો એક્સનો સહગુણક 1 ડાબી બાજુ = -2m. એ જ રીતે અચળ પદ ડાબી બાજુ શું થશે? 0 અને જમણી બાજુ અચળ પદ શું થશે? કે m વત્તા n. હવે જો m બરાબર લખવું હોય તમે શું લખી શકો? તો કે -1/2. હવે m ની કિંમત તમે બીજા સમીકરણમાં મૂકી ગયો એટલે તમને n મળશે. તો 0 = -1/2 વત્તા n. તો n = શું થઈ જશે? તો કે +1/2. શું કામ? તો કે -1/2 નું બરાબરની આ બાજુ લાવો એટલે કેવું થઈ જશે? પ્લસ. તો અહીંયા આગળ આપણને m અને n ની કિંમત મળી ગઈ. હવે m અને n ની કિંમત ક્યાં મૂકી દેવાની? તાકે i માં મૂકી દઈએ. તો i બરાબર શું થઈ જશે? તો i બરાબર, હવે જો પ્રથમ પદ ઇક્વલ તમે શું લખી શકો? તો m કાઉન્સમાં બીજા પદનું વિકલન વત્તા n. તો m કાઉન્સમાં બીજા પદનું વિકલન શું થાય છે? તો કે 1 - 2x વત્તા n ઇન્ટુ આપણને જે પદ આપેલું છે વર્ગમૂળની અંદર 1 + x - x² × dx. બીજું પદ તો એમને જ રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે જો અહીંયા આગળ આપણે એમની અને એનની કિંમત મૂકી દઈએ તો એમ બરાબર કેટલા મળ્યા આપણને? તો કે સંકલન -1/2 કાઉન્સમાં 1 - 2x વત્તા n બરાબર +1/2 વર્ગમૂળની અંદર 1 + x - x² × dx. હવે જો અહીંયા આગળ વર્ગમૂળ પછી પહેલા પદ જોડે ગુણાવી નાખીએ અને બીજા પદ જોડે બંનેને આપણે સંકલન આપી દઈએ. તો જો પહેલા પદમાં તક -1/2 છે તો સંકલનની અંદર અચળ પછી ક્યાં આવે? 12 આવે. તો -1/2 12. તો વચ્ચે હું નક્કી કે વર્ગમૂળની અંદર 1 + x - x² બીજા કાઉન્સમાં 1 - 2x વત્તા બીજા પદમાં શું થઈ જશે? તો કે 1/2 સંકલન વર્ગમૂળની અંદર 1 + x - x² × dx. એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. ખાલી આને આપણે અંદર ગુણાવી ગયો, અચળ પદને બહાર લઈ ગયો.
હવે જો અહીંયા આગળ તમે જોઈ શકો પ્રથમ પદમાં તો હંમેશા તમારે શું થતું હશે તો કે પ્રમેય નંબર 2 નો ઉપયોગ થતો હશે. અહીંયા આગળ 1 + x - x² ની કેટલી ઘાત લઈ લઈએ 1/2. હવે વર્ગમૂળમાં જે પદ છે એનું વિકલન કરવાનો પ્રયત્ન કરો. 1 નું વિકલન શું થાય તો કે 0, x નું 1, x² નું -2x. તો અહીંયા આગળ આ તમારો વિધેય f(x) ને બાજુમાં એનું વિકલન ઓલરેડી સેટ થયેલું છે. તો તેવા વિધેયનું સંકલન શું થાય તો કે f(x) ને અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા c પ્રમેય નંબર 2 ની મદદથી. તો જ્યારે આપણે px + q વર્ગમૂળની અંદર ax² + bx સ્વરૂપે આપણને કાંઈક સંકલિત આપેલું હોય એનું તમે સંકલન કરતા હોય ત્યારે પહેલા પદમાં હંમેશા તમારે પ્રમેય નંબર 2 નો ઉપયોગ થશે અને બીજા પદનું સંકલન કરવા માટે તમારે તમને જે વર્ગમૂળમાં પદાવલી આપેલી હોય એને તમારે શું કરવું પડશે કાં પૂર્ણ વર્ગ બનાવવી પડશે. તો જોઈએ આપણે પહેલું પદ એમ રહેવા દો. વર્ગમૂળની અંદર 1 + x - x², 1 - 2x dx વત્તા 1/2. હવે જો અહીંયા આગળ વર્ગમૂળમાં જે પદ છે એને મારે પૂર્ણ વર્ગ બનાવવું છે તો અહીંયા આગળ આપણે અંતિમ પદ મેળવવું પડશે. હવે અંતિમ પદ બરાબર શું થાય તો કે મધ્યમ પદનો વર્ગ. તો મધ્યમ પદ તો x નો સહગુણક 1 4 ગુણ્યા પ્રથમ પદ. હવે જો પ્રથમ પદ એટલે કે x² નો સહગુણક શું થશે અહીંયા આગળ તો કે -1 થશે. તો છેદમાં શું આવી જશે -4. તો અહીંયા આગળ આપણે તમને અંતિમ પદ શું મળ્યું કાંક -1/4. હવે જ્યારે અંતિમ પદ માઇનસ મળે ત્યારે મેં તમને વાત કરી હતી કે તમારે સૌથી પહેલાં તો એ આપણને જે અંતિમ પદ મળ્યું હોય ઉમેરવાનું પછી એને બાદ કરવાનું. ત્યારબાદ આપેલ પદાવલીને આપણે કાંક પૂર્ણ વર્ગ બનાવી શકીએ. તો જોઈએ આપણે 1/4 વત્તા 1 ઓછા -1/4 વત્તા x ઓછા x² dx. પહેલું પદ તો એમ રહેશે તો -1/2. આને આ રીતે લખી શકીએ આપણે લખવું હોય તો ઓછા x² ની 1/2. હવે બીજા પદની જગ્યાએ શું લખી શકો તમે પ્રમેય નંબર 2 ની મદદથી થાય કે d/dx of 1 + x ઓછા x² dx. જો અહીંયા આગળ તમે જોઈ શકો છો 1 નું વિકલન શું થાય 0, x નું વિકલન 1, -x² નું વિકલન -2x. તો અહીંયા આગળ 1 ઓછા 2x એ ખરેખર કોનું વિકલન છે તો કે 1 + x ઓછા x². હવે જો અહીંયા આગળ આપણે શું કરીએ છીએ +1/2 એમનો સંકલન વર્ગમૂળની અંદર. હવે જો 4 નો લસાઅ લઈ લો પહેલા બે પદમાંથી તો 4 એકા 4, 4 ને કેટલા થાય 5. હવે 5/4 તો 5/4 સી ખરેખર કોનો વર્ગ થાય કે √5/2 નો વર્ગ. આ બધામાં હું માઇનસ કોમન લઈ લો ત્રણેય પદમાંથી તો x² ઓછા x ઓછા 1/, વત્તા 1/4 કાઉન્સની બહાર શું આવશે dx. જો આ ત્રણ પદમાં મેં માઇનસ કોમન લીધું તો x² વાળું પદ છે કેવું થઈ જશે પ્લસ, x વાળું કેવું થશે માઇનસ ને 1/4 છે કેવા થઈ જશે પ્લસ. હજી આપણે એક સ્ટેપ લખવું પડશે ત્યારબાદ એનું સંકલન આપણે સરળતાથી કરી શકશું. તો 1 + x ઓછા x² d/dx અને એમને રહેવા દો 1 + x ઓછા x² વત્તા 1/2 વર્ગમૂળની અંદર √5/2 નો વર્ગ ઓછા. હવે જો અહીંયા આગળ x² ઓછા x વત્તા 1/4 તો એ કોનો પૂર્ણ વર્ગ થશે તો x ઓછા 1/2 નો પૂર્ણ વર્ગ થશે. x ઓછા 1/2 નો વર્ગ dx. હવે જો બંને પદના આપણે સંકલન સરળતાથી કરી શકીએ. પહેલા પદના સંકલન માટે કોનો ઉપયોગ થશે તો કે પ્રમેય નંબર 2 નો. આપણને જે વિધેય આપેલું છે એનું વિકલન કાંક બાજુમાં સેટ થાય છે તો તેવા વિધેયનું સંકલન શું થાય તો કે f(x) ને અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા c. બીજા પદના સંકલન માટે તો કે સંકલન વર્ગમૂળની અંદર a² ઓછા x². તો હવે વર્ગમૂળની અંદર a² ઓછા x² હોય તેનું સંકલન શું થાય તો કે x/2 વર્ગમૂળની અંદર a² ઓછા x² વત્તા a²/2 sin ઇન્વર્સ x/a વત્તા c. તો જોઈએ આપણે પહેલા પદનું સંકલન -1/2 એમદમ 1 + x ઓછા x² ની કેટલી ઘાત થશે તો કે અંશમાં 1 નો વધારો. જો અંશમાં કેટલી ઘાત છે કાંક 1 ઘાત જ તો 1 વત્તા 1/2 એટલે કેટલા થઈ જાય 3/2 છેદમાં શું આવી જશે 3/2 વત્તા 1/2. હવે જો આનું સંકલન કરવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલાં તો શું આવશે x/2. હવે x ની જગ્યાએ શું છે તમારી પાસે x ઓછા 1/2/2 x/2 વર્ગમૂળની અંદર a² ઓછા x² તો √5/2 ઓછા x ઓછા 1/2 નો વર્ગ વત્તા a²/2. હવે જો a² એટલે શું થશે ખરેખર તો
તો કે આ આપણી પાસે √5/2 તમારો શું છે કાંક એ છે, તો એ વર્ગ શું થાય તો કે 5/4 એના છેદમાં 2 સાઇન ઇનવર્સ x/a x ઓછા 1/2 ના છેદમાં √5/2 વત્તા c. અહીંયા આગળ કામુસ પૂરું. હવે આની બરાબર આ છેલ્લું સ્ટેપ લખવાનો આપણે પ્રયત્ન કરીએ. તો હવે શું થશે, અહીંયા આગળ બબ્બે જતા રહેશે પહેલા પદમાંથી, તો વચ્ચે હું પહેલું પદ કાઢ કે -1 + x ઓછા x² ની કેટલી ઘાત થઈ જશે કાંક તો કે 3/2 ના છેદમાં કેટલા થઈ જાય 3. હવે જો બીજા પદમાં આપણે અહીંયા આગળ 2 નો લસા લઈશું એટલે શું થશે કાંક 2x ઓછા 1 એ 2 છેદમાં આવી આવશે. અહીંથી 1/2 ને આપણે અંદર ગુણાવવા, તો 2x ઓછા 1 ના છેદમાં 4 4 દૂને કેટલા થાય 8, તો વત્તા 2x ઓછા 1 ના છેદમાં કેટલા થઈ જશે 8. હવે જો અહીંયા આગળ વર્ગમૂળમાં જે પદ છે ખરેખર કઈ પદાવલીની પૂર્ણ પદાવલી છે તો કે 1 + x ઓછા x², આની જગ્યાએ શું આવી જશે વર્ગમૂળની અંદર 1 + x ઓછા x². પછી છેલ્લું પદ અહીંયા આગળ 4 ને હું છેદમાં જવો તો વધે કેટલા તમારી પાસે 5/8, અહીંથી 1/2 અંદર ગુણાશે તો કેટલા થઈ જશે કાંક તો કે 5/8 દૂને કેટલા થાય 16 સાઇન ઇનવર્સ 2 નો લસા લઈ લ્યો તો 2x ઓછા 1 છેદમાં √5 2 ના છેદમાં 2 જતા રહેશે તો વધે હું તો કે 2x ઓછા 1 છેદમાં √5 વત્તા c. તો ફાઇનલી લખો તમે શું લખી શકો i બરાબર તો કે -1/3 1 + x ઓછા x² ને 3/2 વત્તા 2x ઓછા 1 છેદમાં 8 વર્ગમૂળની અંદર 1 + x ઓછા x² વત્તા 5/16 સાઇન ઇનવર્સ 2x ઓછા 1 છેદમાં √5 વત્તા c. આ કંઈક તમારો ફાઇનલ જવાબ થશે. એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જો તમને સંકલનની mnની રીત નંબર 1 આવડતી હોય સ્વાધ્યાય 7.4 ની, તો રીત નંબર 2 માં ખાસ કંઈ નવું છે નહીં. સૌથી પહેલાં તો કાંઈક તમને 2 પદો ગુણાકાર સ્વરૂપે આપેલા હશે, તો પ્રથમ પદ = m કાઉન્સમાં બીજા પદનું વિકલન વત્તા n લઈ લેવાનું, બંને બાજુ સહગુણકો સરખાવી m અને n ની કિંમત મેળવો. ત્યારબાદ m અને n ની કિંમત ક્યાં મૂકી દેવાનું તમારે આઈમાં. પછી આપણને જે બીજું પદ આપ્યું હોય એ બંને પદને ગુણાવી નાખવાનું. તો અહીંયા આગળ પ્રથમ પદમાં તો હંમેશા શું થતું હશે તો કે પ્રમેય નંબર 2 નો ઉપયોગ થતો હશે. પ્રમેય નંબર 2 શું હતું તો કે તમને કોઈ એક વિધેય આપેલું હોય એનું વિકલન કંઈક બાજુમાં સેટ થતું હોય તો તેવા વિધેયનું સંકલન શું થાય તો કે f(x) ની અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા c. પછી તો સરળતાથી તમે એની ગણતરી કરી શકો. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 7.7 નું એક્ઝામ્પલ નંબર 12. કાંઈક નીચેના વિધિઓ માટે સંકલિત મેળવવાના છે. તો સૌથી પહેલાં હું કાંઈક એને આઈ નામ આપી દઉં. તો આઈ બરાબર શું થઈ જશે કે સંકલન x વર્ગમૂળની અંદર x વત્તા x² ઇન્ટુ dx. અહીંયા આગળ તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે px વત્તા q વર્ગમૂળની અંદર ax² વત્તા bx વત્તા c ટાઈપનું સ્વરૂપ છે. અહીં તો આ વિધિનું સંકલન છે એ આપણે સંકલનની mn ની રીતે સરળતાથી કરી શકીએ. અહીંયા આગળ સૌથી પહેલાં તો શું કરીશું આપણે કે ધારો કે પ્રથમ પદ એટલે કે x બરાબર m કાઉન્સમાં બીજા પદનું વિકલન અથવા તો વર્ગમૂળમાં જે પદ હોય એનું વિકલન, તો d/dx ઓફ x વત્તા x² વત્તા n. તો x એમનેમ x નું x ને સાપેક્ષ વિકલન 1, x² નું x ને સાપેક્ષ વિકલન શું થાય 2x. m કાઉન્સમાં શું થઈ જશે તો કે 1 + 2x વત્તા n. m ને અંદર ગુણાવી ગયો તો x બરાબર શું થઈ જશે m વત્તા 2mx વત્તા n. તો x બરાબર લખવું હોય તો શું લખી શકો તમે તો કે 2mx વત્તા m વત્તા n. હવે જો બંને બાજુ કાંક x ના સહગુણક અને અચળ પદના સહગુણકો સરખાવતા, તો એના માટે આપણે શું વાક્ય લખીએ તો કે બંને બાજુ સહગુણકો સરખાવતા. હવે જો આવું લખ્યું એટલે આપણે સમજવાનું શું તમારા વિદ્યાર્થી મિત્રો તો કે બંને બાજુ સહગુણકો સરખાવતા, એનો અર્થઘટન શું થાય તો કે બંને બાજુ કાંક એક્સના અને અચળ પદના સહગુણકો સરખાવતા. તો હવે જો ડાબી બાજુ x નો સહગુણક શું છે કાંક તો કે 1, જમણી બાજુ x નો સહગુણક તો કે 2m, ડાબી બાજુ અચળ પદ તો કે છેદ નહીં તો 0,
जमणी बाजू अचल पद तो एम वत्ता एन, एम बराबर लखવું હોય તો શું લખી શકો તમે 1/2। એમની કિંમત ક્યાં મૂકી દેવાની બીજા સમીકરણમાં? તો 0 ઇક્વલ ટુ 1/2 વત્તા એન, એન બરાબર કેટલા મળશે તમને કાંક -1/2। તો અહીંયા આગળ એમ બરાબર 1/2, એન બરાબર કેટલા મળ્યા આપણને -1/2। હવે એમ અને એનની કિંમત ક્યાં મૂકતા? તો કે આઈમાં મૂકતા, તો આઈ બરાબર શું થઈ જશે? તો અહીંયા આગળ શું લખી શકીએ? તો કે સંકલન, હવે એક્સ બરાબર લખવું હોય તો શું લખી શકો? તો એમ કાઉન્સમાં બીજા પદનું વિકલન વત્તા એન, તો એમ કાઉન્સમાં બીજા પદનું વિકલન શું થાય? તો કે 1 + 2x વત્તા શું થઈ જશે? તો કે એન ઇન્ટુ શું લખી નાખવાનું? તો કે બીજું પદ x + x² ઇન્ટુ dx। હવે અહીંયા આગળ આપણે એમ અને એનની કિંમત મૂકી દઈએ। એમ બરાબર કેટલા મળ્યા તમને? તો કે +1/2, એન બરાબર તો કે -1/2 વર્ગમૂળની અંદર x + x² ઇન્ટુ dx। હવે શું કરી શકીએ અહીંયા આગળ? તો કે બીજા પદને પહેલા પદ સાથે ગુણાવો અને બીજા પદ સાથે ગુણાવો। તો જોઈએ આપણે i બરાબર સંકલન, અચલ પછી ક્યાં આવી આવે? 12 આવે, તો સંકલન 1 + 2x ઇન્ટુ શું થઈ જશે? તો કે વર્ગમૂળની અંદર x + x² ઇન્ટુ dx, બીજું પદ તો કે -1/2 સંકલન વર્ગમૂળની અંદર x + x² ઇન્ટુ dx। હવે જો અહીંયા આગળ મેં તમને વાત કરી હતી હમણાં ઉદાહરણ નંબર 25માં કે પહેલા પદમાં તો હંમેશા કાંઈક પ્રમેય નંબર 2નો ઉપયોગ થતો હશે, કાંઈક કોઈ વિધેય હોય એનું વિકલન બાજુમાં સેટ થતું હોય તો તેવા વિધેયનું સંકલન શું થાય? તો કે f(x) ને અંશમાં 1નો વધારો છેદમાં 1નો વધારો વત્તા c। તો જોઈએ આપણે 1/2 x વત્તા વર્ગમૂળની અંદર x² ઇન્ટુ 1 + 2x ઓછા 1/2। હવે જો બીજા પદના સંકલન માટે શું કરું છું? હું કાંક તો કે અંતિમ પદ મેળવવાનો પ્રયત્ન કરું, તો અંતિમ પદ બરાબર શું થાય? તો કે મધ્યમ પદનો વર્ગ। હવે મધ્યમ પદ શું છે તમારી પાસે? તો કે x નો સહગુણક કેટલો છે? 1, તો 1 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, તો અંતિમ પદ તમને શું મળ્યું કાંક? 1/4। તો 1/4 ને ઉમેરો, 1/4 ને બાદ કરો તો આપેલ પદાવલી છે કેવી થઈ જાય? કાંક પૂર્ણવર્ગ થઈ જશે। તો x² વત્તા x વત્તા 1/4 ઓછા 1/4 ઇન્ટુ dx। હવે જો પહેલા પદમાં તો મેં તમને વાત કરી હંમેશા શું થતું છે કાંક? તો કે આ પ્રમેય નંબર 2નો ઉપયોગ થતો હશે, તો ત્યાં આગળ લખવું તો શું લખી શકો તમે? આ રીતે લખી શકો 1/2 સંકલન x + x² ની કેટલી ઘાત? તો કે 1/2 ddx ઓફ x + x² ઇન્ટુ dx। આવું લખી શકીએ આપણે, કારણ કે x + x² નું વિકલન કરો એટલે શું થાય? 1 + 2x। હવે બીજા પદને આપણે કાંઈક પૂર્ણ વર્ગ બનાવીએ તો ઓછા 1/2 વર્ગમૂળની અંદર શું થઈ જશે? તો કે x² + x વત્તા 1/4। કઈ પદાવલીની પૂર્ણ વર્ગ પદાવલી થાય? તો કે x વત્તા 1/2 નો કાંઈક પૂર્ણ વર્ગ થશે ઓછા 1/4 એટલે શું થાય? તો કે 1/2 નો વર્ગ ઇન્ટુ dx। હવે જો બંને પદના સંકલન કરવાનો પ્રયત્ન કરીએ, પહેલા પદના સંકલન માટે શું થશે? તો કે પ્રમેય નંબર 2નો ઉપયોગ થશે, કે f(x) ને અંશમાં 1નો વધારો છેદમાં 1નો વધારો વત્તા c। બીજા પદના સંકલન માટે તો કે વર્ગમૂળની અંદર કાંક x² ઓછા a² નું મારે સંકલન મેળવવું છે, તેનું સૂત્ર શું થાય? તો કે x/2 વર્ગમૂળની અંદર x² ઓછા a² ઓછા a²/2 log(mod) x વત્તા વર્ગમૂળની અંદર x² ઓછા a² વત્તા c। એટલે બહુ સરળ છે। તો જોઈએ 1/2 x વત્તા x², હવે જો અંશમાં 1નો વધારો એટલે કેટલી થાય કાંક? 3/2, 1/2 વત્તા 1 એટલે શું થાય? 3/2 છેદમાં શું થશે? 3/2 ઓછા, હવે જો અહીંયા આગળ બાર માઇનસ છે એટલે ખાસ ધ્યાન રાખવાનું, અંદર સૌથી પહેલાં તો આપણે સંકલન કરી નાખીએ, પછી કાંક આપણે 1/2 ની અંદર ગુણાવશું। હવે શું થાય કાંક? x/2 x/2 વર્ગમૂળની અંદર x² ઓછા a² વત્તા શું થશે કાંક? ઓછા શું થશે? a²/2 તો ઓછા 1/4 log(mod) x વત્તા વર્ગમૂળની અંદર x² ઓછા a², તો x વત્તા 1/2 નો વર્ગ ઓછા 1/2 નો વર્ગ
વત્તા સી આવું થશે. જો x/2 વર્ગમૂળની અંદર x² ઓછા a² log mod x વત્તા વર્ગમૂળની અંદર x² ઓછા a² વત્તા c. હવે જો અહીંથી કાંક બે જતા રહેશે. પહેલું પદ શું વધશે કાંક તો x વત્તા x² ની કેટલી ઘાત તો કે 3/2 એના છેદમાં કેટલા આવી જશે 3. હવે જો અહીંયા આગળ શું કરશું આપણે સૌથી પહેલાં તો કે 2નો લસા લઈએ તો શું થઈ જશે તો કે 2x વત્તા 1 અને 2 છે ક્યાં આવી આવશે છેદમાં. હજી હું -1/2 અંદર ગુણ આવતો નથી. છેલ્લા પદની અંદર આપણે કાંઈક અંદર ગુણ આવશું તો શું થઈ જશે તો કે 2x વત્તા 1 છેદમાં કેટલા થશે 4. હવે જો અહીંયા આગળ x વત્તા 1/2 નો વર્ગ ઓછા 1/2 નો વર્ગ કઈ પદાવલીની પૂર્ણ પદાવલી છે તો કે x વત્તા x² ની. તો એ કિંમત મૂકી દઈએ તો શું થઈ જશે કાંઈ તો કે x વત્તા x². 4 ને હું છેદમાં લઈ જાઉં તો -1/8 log mod x વત્તા 1/2. હવે જો આ પદાવલી કઈ પદાવલીની પૂર્ણ પદાવલી છે તો કે વર્ગમૂળની અંદર x² વત્તા x ની પૂર્ણ પદાવલી છે વત્તા c. હવે જો અહીંથી આપણે 1/2 ને કાંઈક અંદર ગુણાવી દઈએ તો શું થઈ જશે ફાઇનલ જવાબ તમારો i બરાબર 1/3 x વત્તા x² ની 3/2 1/2 ને અંદર ગુણાવી ગયો એટલે શું થઈ જાય તો કે -2x વત્તા 1 છેદમાં કેટલા થઈ જશે કાંઈક 8 માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ 1/16 એકના છેદમાં 16 log mod x વત્તા 1/2 વત્તા વર્ગમૂળની અંદર x² વત્તા x વત્તા c. તો આ કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આમાં બીજું ખાસ કાંઈ નવું છે નહીં. સંકલનની MA ની રીતે આ ટાઈપના દાખલાઓનું તમે સરળતાથી ગણતરી કરી શકો. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 13. x વત્તા વર્ગમૂળની અંદર 2x² વત્તા 3 નું આપણે સંકલન મેળવવાનું છે. તો આ જે હમણાં આપણે એક્ઝામ્પલ નંબર 12 નો અભ્યાસ કર્યો એના જેવો જ છે. આ તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે. જો અહીંયા આગળ તમારે સંકલન કરતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વર્ગમૂળની અંદર 2x² વત્તા 3 છે તો કાંક x નો સહગુણક છે બહાર લઈ અને ત્યારબાદ તમારે એનું સંકલન કરવાનું છે. બીજું ખાસ આમાં કાંઈ નવું છે નહીં. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 14. સૌથી પહેલાં તું એને કાંઈ નામ આપી દો તો અહીં બરાબર શું થઈ જશે તો કે સંકલન x વત્તા 3 બીજા કાઉન્સની અંદર 3 ઓછા 4x ઓછા x² ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણે કાંઈક પ્રથમ પદ ઇક્વલ ટુ m કાઉન્સમાં બીજા પદનું વિકલન વત્તા n લઈ અને m અને n મેળવવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ આપણે ધારો કે પ્રથમ પદ ઇક્વલ ટુ એટલે કે x વત્તા 3 ઇક્વલ ટુ હું લખી શકું તો કે m કાઉન્સમાં બીજા પદનું વિકલન તો 3 ઓછા 4x ઓછા x² વત્તા n. પહેલું પદ તો એમનેમ રહેશે વિદ્યાર્થી મિત્રો. તો x વત્તા 3 એમનેમ. હવે m કાઉન્સમાં શું થઈ જશે હવે જો 3 નું વિકલન શું થાય 0 -4x માં x નું વિકલન શું થઈ જશે 1 તો કેટલા વચ્ચે કાંક -4 x² નું વિકલન શું થાય x ને સાપેક્ષ થાય કે -2x વત્તા n એમને અંદર ગુણ આવી ગયો તો x વત્તા 3 ઇક્વલ ટુ શું થઈ જશે -4n ઓછા 2mx વત્તા n. તો x વત્તા 3 ઇક્વલ ટુ હું લખી શકું તો કે આપણે કાંઈક x વાળું પદ લખવાનો પ્રયત્ન કરીએ તો એ શું છે તમારી પાસે કે -2mx વત્તા અચળ પદ તો n ઓછા શું થશે કાંઈક -4m n ઓછા 4m. હવે જો બંને બાજુ કાંઈક એક્સના સહગુણક અને અચલ પદના સહગુણકો સરખાવતા તો બંને બાજુ સહગુણકો સરખાવતા તો ડાબી બાજુ x નો સહગુણક શું છે કે 1 જમણી બાજુ x નો સહગુણક તો કે -2m. હવે ડાબી બાજુ અચળ પદ કેટલું છે 3 જમણી બાજુ અચળ પદ n ઓછા 4m. હવે જો m બરાબર લખવું હોય તમે શું લખી શકો તો કે -1/2 m ઇક્વલ કેટલા લખી શકીએ આપણે તો કે -1/2. હવે m ની કિંમત ક્યાં મૂકી દઈએ આપણે સમીકરણ નંબર 2 માં એટલે કે તમને n મળશે તો 3 ઇક્વલ ટુ શું થઈ જશે તો n ઓછા 4 કાઉન્સમાં -1/2. જો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ તો 3 ઇક્વલ ટુ શું થઈ જશે કાંક n વત્તા 2 દૂને 4 તો માઇનસ માઇનસ પ્લસ n વત્તા 2
બે ને હું બરાબર ને આ બાજુ લઈ લો તો n ઇક્વલ ટુ કેટલા થઈ જશે કાં તો કે 1. તો m બરાબર કેટલા મળ્યા તમને -1/2. n બરાબર કેટલા મળ્યા તમને 1. હવે m અને n ની કિંમત ક્યાં મૂકતા આપણે તો કે i માં મૂકતા. તો i બરાબર શું થઈ જશે તો સંકલન. હવે જો x + 3 ઇક્વલ ટુ હું લખી શકું તો કે m કાઉન્સમાં બીજા પદનું વિકલન વત્તા n. તો m કાઉન્સમાં શું થઈ જશે તો કે બીજા પદનું વિકલન શું થાય છે તો કે -4 - 2x વત્તા n ઇન્ટુ વર્ગમૂળની અંદર બીજું પદ શું આપેલું છે આપણને તો કે 3 - 4x - x² ઇન્ટુ dx. હવે અહીંયા આગળ આપણે m અને n ની કિંમત મૂકી દઈએ તો i બરાબર શું થઈ જશે ફાઇનલી તો કે સંકલન m બરાબર કેટલા મળ્યા તો કે -1/2 કાઉન્સની અંદર શું થઈ જશે તો કે -4 - 2x n બરાબર તો કે 1 વર્ગમૂળની અંદર 3 - 4x - x² ઇન્ટુ dx. હવે જો બીજું પદ છે એને કાંઈક પહેલા પદ જોડે ગુણાવી નાખીએ અને બીજા પદ જોડે ગુણાવી નાખીએ. અચળ પદને બહાર લઈ લઈએ તો -1/2 બહાર સંકલન વર્ગમૂળની અંદર 3 - 4x - x² ઇન્ટુ શું થશે તો કે -4 - 2x ઇન્ટુ dx વત્તા સંકલન વર્ગમૂળની અંદર 3 - 4x - x² ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ સંકલનની mn ની રીત નંબર 2 ની અંદર મેં તમને વાત કરી પહેલા પદના સંકલનમાં તો હંમેશા શું થતું છે કે પ્રમેય નંબર 2 નો ઉપયોગ થતો હશે છે અને બીજા પદનું સંકલન છે આપણે કાંઈક અપૂર્ણ વર્ગ પદાવલીની રીતે સરળતાથી કરી શકીએ. તો અહીંયા આગળ પહેલું પદ તો એમને લખવાનો પ્રયત્ન કરું -1/2 સંકલન 3 - 4x - x² કાઉન્સમાં -4 - 2x ઇન્ટુ dx. હવે જો બીજા પદને કાંઈક હું પૂર્ણ વર્ગ બનાવવાનો પ્રયત્ન કરું તો એના માટે શું મેળવવું પડશે આપણે અંતિમ પદ. જો અંતિમ પદ બરાબર શું થાય તો કે મધ્યમ પદનો વર્ગ. હવે મધ્યમ પદ એટલે ખરેખર x નો સહગુણક કેટલો છે -4. તો -4 નો વર્ગ કેટલો થાય 16 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ શું છે તો કે x² નો સહગુણક -1 છે તો 16 ના છેદમાં -4 તો કેટલા વધે કાંઈ -4. તો અહીંયા આગળ આપણે 4 ને ઉમેરીએ. જો અહીંયા આગળ તમને અંતિમ પદ કેવું મળ્યું છે માઇનસ. તો જ્યારે અંતિમ પદ તમને માઇનસ મળે ત્યારે શું યાદ રાખવાનું તમારે તો કે તમારે અંતિમ પદ -4 મળ્યું તો +4 ને ઉમેરવાના અને -4 ને બાદ કરવાથી આપેલ પદાવલી છે પૂર્ણ વર્ગ થઈ જશે. તો સંકલન 4 + 3 ઓછા 4 - 4x - x² ઇન્ટુ dx. તો -1/2 સંકલન વર્ગમૂળની અંદર 3 - 4x - x² -4 - 2x ઇન્ટુ dx વત્તા સંકલન. જો વર્ગમૂળની અંદર 4 ને 3 કેટલા થાય 7 તો 7 ઓછા જો દરેક પદમાં શું કોમન નીકળે છે કાંઈક માઇનસ કોમન નીકળે છે તો સૌથી પહેલાં તો x² વાળું પદ -6 પ્લસ x વાળું પદ -6 પ્લસ અને અચળ પદ -6 પ્લસ શું થઈ જાય ત્રણે પદો -6 કેવા થઈ જશે પ્લસ. શું કામ તો કે આપણે ત્રણેય પદમાં કાંઈક માઇનસ કોમન લીધું. હવે અહીંયા આગળ પહેલા પદની અંદર તો આપણે કાંઈક પ્રમેય નંબર 2 નો ઉપયોગ થશે. તો સંકલન વર્ગમૂળની અંદર 3 - 4x - x² ઇન્ટુ હું લખી શકો તમે તો કે d/dx ઓફ 3 - 4x - x² ઇન્ટુ dx. તમે આનું વિકલન કરો તો શું થાય 3 નું વિકલન 0 -4x નું -4 -x² નું શું થાય -2a. તો આ તમારું વિધેય f(x) એનું વિકલન કાંઈક બાજુમાં સેટ થઈ ગયું. બીજા પદમાં શું લખી શકો તમે તો કે વર્ગમૂળની અંદર 7 આપ્યો એટલે √7 નો વર્ગ ઓછા x - x + 2 નો વર્ગ ઇન્ટુ dx. હવે જો અહીંયા વર્ગમૂળ વાળું પદ છે એનું આ રીતે લખી શકું ને કે 3 - 4x - x² ની 1/2 આ રીતે લખો કે આ રીતે બંને સેમ જ છે. હવે આનું સંકલન શું થાય તો કે f(x) અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા c પ્રમેય નંબર 2 ની મદદથી. તો 1/2 ની ઘાતમાં 1 નો વધારો કરો એટલે શું થઈ કાંઈક 3/2 ને છેદમાં 3/2 તો -1/2 એમનો 3 - 4x - x² ની કેટલી ઘાત થઈ જાય કે 3/2 છેદમાં 3/2 વત્તા વર્ગમૂળની અંદર a² - x² નું સંકલન શું થાય કે x/2 વર્ગમૂળની અંદર a² - x² વત્તા a²/2 sin ઇન્વર્સ x ના છેદમાં a વત્તા c.
तो x/2 એટલે શું થઈ જશે તો x + 2/2 વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x સ્ક્વેર વત્તા a સ્ક્વેર બાય 2 એટલે શું થઈ જશે a વર્ગ એટલે 7 તો 7/2 સાઇન ઇનવર્સ x/a વત્તા c। હવે અહીંથી કાંક બબે જતા રહેશે તો પેલું બધું શું વચ્ચે તમારી પાસે કે -3 ઓછા 4x ઓછા x સ્ક્વેર ની કેટલી ઘાત તો કે 3/2 વત્તા x વત્તા 2/2 કેટલા થઈ જશે 2। હવે જો અહીંયા આગળ √7 નો વર્ગ ઓછા x વત્તા 2 નો વર્ગ ખરેખર કઈ પદાવલીની પૂર્ણરૂપ પદાવલી છે તો કે 3 ઓછા 4x ઓછા x સ્ક્વેર। તો આની બરાબર શું મૂકી દેવાનું તમારે તો કે 3 ઓછા 4x ઓછા x સ્ક્વેર તો 3 ઓછા 4x ઓછા x સ્ક્વેર વત્તા 7/2 સાઇન ઇનવર્સ x વત્તા 2/2 વર્ગમૂળમાં 7 વત્તા c। તો આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે। તો આની સાથે આપણે સ્વાધ્યાય 7.7 પૂર્ણ કરીએ છીએ। હજી આપણે આ સંકલનની mnની રીત નંબર 2ના અમુક વધારાના દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ। હવે જોઈએ આપણે સ્વાધ્યાય 7.7ની અનુરૂપ વધારાના દાખલાઓ। એક્ઝામ્પલ નંબર 1 સૌથી પહેલાં તો હું કાંઈક આપેલ રકમને આઈ નામ આપી દઉં તો આઈ બરાબર શું થઈ જશે તો કે સંકલન 3x ઓછા 2 વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા x વત્તા 1 ઇન્ટુ dx। હવે જો અહીંયા આગળ કંઈક આપણે પ્રથમ પદ બરાબર m કાઉન્સમાં બીજા પદનું વિકલન વત્તા n લઈ અને mn ની કિંમત મેળવવાનો પ્રયત્ન કરીએ તો ધારો કે 3x ઓછા 2 ઇક્વલ ટુ શું થઈ જશે m કાઉન્સમાં બીજા પદનું વિકલન વત્તા n તો 3x ઓછા 2 તો એમ નંબર રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે જો m એ એમ નંબર રહેશે x સ્ક્વેરનું વિકલન x ને સાપેક્ષ શું થાય 2x x નું વિકલન x ને સાપેક્ષ 1 અચળ પદનું વિકલન 0 તો વત્તા n m ને અંદર ગુણાવી ગયું તો 3x ઓછા 2 ઇક્વલ ટુ 2mx વત્તા m વત્તા n। તો હવે બંને બાજુ કાંક આપણે એક્સના સહગુણક અને અચળ પદના સહગુણકો સરખાવતા તો બંને બાજુ સહગુણકો સરખાવતા તો ડાબી બાજુ એક્સનો સહગુણક શું છે તમારી પાસે 3 જમણી બાજુ એક્સનો સહગુણક તો કે 2m ડાબી બાજુ અચળ પદ તો કે -2 જમણી બાજુ અચળ પદ તો કે m વત્તા n m બરાબર શું થઈ જશે તો કે 3/2। હવે m ની કિંમત ક્યાં મૂકી દઈએ આપણે બીજા સમીકરણમાં તો -2 ઇક્વલ ટુ શું થઈ જશે તો કે m એટલે 3/2 વત્તા n। હવે 3/2 ને બરાબરની આ બાજુ લઈ લો તો -2 ઓછા 3/2 ઇક્વલ ટુ શું થઈ જશે n 2 નો લસા લઈ લો તો 2 દૂને 4 4 ને 3 કેટલા થાય 7 તો n બરાબર કેટલા થઈ જશે ફાઇનલી તો કે -7/2। તો અહીંયા આગળ આપણને m અને n ની કિંમત મળી ગઈ m બરાબર કેટલા મળ્યા તમને 3/2 n બરાબર કેટલા મળ્યા તમને -7/2। હવે m અને n ની કિંમત ક્યાં મૂકતા આપણે તો કે i માં મૂકતા તો i બરાબર શું થઈ જશે તો કે સંકલન 3x ઓછા 2 ઇક્વલ ટુ શું લખી શકો તમે તો કે m ઇન્ટુ d/dx m ઇન્ટુ બીજા પદનું વિકલન એટલે કે 2x વત્તા 1 વત્તા n ઇન્ટુ શું થશે કાંઈક બીજું પદ તો વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા x વત્તા 1 ઇન્ટુ dx। હવે અહીંયા આગળ આપણે કાંઈક m અને n ની કિંમત મૂકી દઈએ m બરાબર કેટલા મળ્યા તમને તો કે સંકલન 3/2 કાઉન્સમાં 2x વત્તા 1 n બરાબર તો કે -7/2 વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા x વત્તા 1 ઇન્ટુ dx। હવે જો બીજા પદને પહેલા પદ જોડે ગુણાવીએ અને બીજા પદ જોડે ગુણાવીએ અને બંનેને આપણે સંકલન આપી દઈએ અચળ પદને આપણે બહાર લઈ લઈએ તો શું થઈ જશે i બરાબર તો કે i બરાબર 3/2 સંકલન વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા x વત્તા 1 ઇન્ટુ શું થઈ જશે તો કે 2x વત્તા 1 ઇન્ટુ dx પહેલા પદને આપણે સંકલન આપ્યું
બીજા પદને આપણે સંકલન છે પછી નિશાની કઈ આવશે માઇનસ, તો -7/2 સંકલન વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા x વત્તા 1 ઇન્ટુ dx. હવે જો પ્રથમ પદનું સંકલન તો કાંઈક પ્રમેય નંબર 2 ની મદદથી સરળતાથી થઈ શકે. બીજા પદના સંકલનમાં આપણે કાંઈક આપેલ પદાવલીને પૂર્ણ વર્ગ બનાવવી પડે. તો 3/2 એમને વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા x વત્તા 1 ઇન્ટુ 2x વત્તા 1 ઇન્ટુ dx ઓછા 7/2 સંકલન. હવે જો અંતિમ પદ મેળવવું પડશે આપણે, તો અંતિમ પદ બરાબર શું થાય કે મધ્યમ પદનો વર્ગ એક્સનો સહગુણક, એટલે તમારું શું થાય મધ્યમ પદ, તો 1/4 ગુણ્યા પ્રથમ પદ એક્સ સ્ક્વેરનો સહગુણક તો 1/4, તો 1/4 ને ઉમેરો અને 1/4 ને શું કરો બાદ કરો, તો આપેલ પદાવલી છે કેવી થઈ જશે કાંક પૂર્ણ વર્ગ થઈ જશે. તો વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા 1/4 વત્તા 1 ઓછા 1/4 કાઉન્સની બહાર શું આવશે કાંક, તો કે dx. હવે જો પહેલા પદને લખવું તો આપણે આ રીતે લખી શકીએ 3/2 સંકલન એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા 1 ની 1/2 ઇન્ટુ d/dx. 2x વત્તા 1 છે કોનું વિકલન થાય ખરેખર, એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા 1નું વિકલન થાય. હવે જો બીજા પદમાં શું થશે કે -7/2 સંકલન વર્ગમૂળની અંદર હવે જો એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા 1/4, તો એ કઈ પદાવલીની પૂર્ણ પદાવલી થશે કે x વત્તા 1/2 નો વર્ગ. હવે જો અહીંયા આગળ શું થશે 4 નો લસા લો, 4 એકા 4, 4 માં 1 જાય એટલે કેટલા વધે 3, તો 3/4. હવે 3/4 એ ખરેખર કોનો વર્ગ થાય કે √3/2 નો વર્ગ ઇન્ટુ dx. હવે જો બંને પદના સંકલન આપણે સરળતાથી કરી શકીએ. પહેલા પદના સંકલન માટે કાંક પ્રમેય નંબર 2 નો ઉપયોગ થશે, કે f(x) ને અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો. બીજા પદના સંકલન માટે કે વર્ગમૂળની અંદર કાંક x સ્ક્વેર વત્તા a સ્ક્વેર છે, એનું સંકલન શું થાય કે x/2 વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા a સ્ક્વેર વત્તા a સ્ક્વેર/2 લોગ મોડ x વત્તા વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા a સ્ક્વેર. તો જોઈએ સંકલન હું લખી શકો તમે કે 3/2 પહેલા પદનું સંકલન કે x સ્ક્વેર વત્તા x વત્તા 1 ની અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો પ્રમેય નંબર 2 ની મદદથી. જો બીજા પદના સંકલનમાં બહાર માઇનસ છે ને -7/2 છે એટલે આપણે કાઉન્સ કરીને આનું સંકલન કરવાનો પ્રયત્ન કરશું. તો શું થાય કે x/2 તો x વત્તા 1/2 વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા a સ્ક્વેર તો x વત્તા 1/2 નો વર્ગ વત્તા √3/2 નો વર્ગ વત્તા a સ્ક્વેર/2 એટલે શું થઈ જશે કે a વર્ગ એટલે શું થાય કે 3/4, તો 3/4 એના છેદમાં 2 ઇન્ટુ શું થઈ જશે કે લોગ મોડ x વત્તા લોગ મોડ x વત્તા વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા a સ્ક્વેર વત્તા c એ કાઉન્સ પૂરું. હવે અહીંયા આગળ 3/2 કાંક જતા રહેશે, તો વચ્ચે હું માત્ર x સ્ક્વેર વત્તા x વત્તા 1 ની કેટલી ઘાત થશે 3/2 ઓછા 7/2. હવે જો અહીંથી કાંક 2 નો લસા લઈ લો તો 2x વત્તા કેટલા થઈ જશે 1 છેદમાં કેટલા આવી જશે 4 વર્ગમૂળની અંદર. હવે જો આ ખરેખર કઈ પદાવલીની પુનઃ પદાવલી છે તો x સ્ક્વેર વત્તા x વત્તા 1, તો એ મૂકી દઈએ આપણે, તો x સ્ક્વેર વત્તા x વત્તા 1 વત્તા 4 ને છેદમાં જવા દઈએ તો 3/8 લોગ મોડ x વત્તા 1/2 વત્તા વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા x વત્તા 1 વત્તા c. આની બરાબર આપણે શું મૂકી દઈએ કે x સ્ક્વેર વત્તા x વત્તા 1, 7/2 ને આપણે અંદર ગુણાવી દઈએ એટલે તમારો ફાઇનલ જવાબ થઈ જશે. તો આ બરાબર લખવું તો શું લખી શકો તમે x સ્ક્વેર વત્તા x વત્તા 1 ની 3/2 ઓછા 7/2 ને અંદર ગુણાવું તો શું થઈ જશે 7/8 2x વત્તા 1 વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા x વત્તા 1 પ્લસ માઇનસ માઇનસ 7 તેરી 21 છેદમાં કેટલા થશે કે 16 લોગ મોડ બેનો લસા લીધો તો 2x વત્તા 1 છેદમાં 2 વત્તા વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા x વત્તા 1 વત્તા c. તો કાંક તમારો ફાઇનલ જવાબ થશે. એટલે બહુ સરળ છે, આમાં બીજું ખાસ કાંઈ નવું છે નહીં. કાંઈક વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા x વત્તા 1 એ ટાઈપનું પદ હોય તો કાંઈક લોગવાળા સૂત્રનો ઉપયોગ થતો હશે, અને વર્ગમૂળની અંદર કાંઈક 3
ટુ વત્તા 3x ઓછા એક્સ સ્ક્વેર, કાંક એક્સ સ્ક્વેરનો સહગુણક માઇનસ હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કાંક સાઇન ઇન્વર્સવાળા સૂત્રનો ઉપયોગ થતો હશે. તો અહીંયા આગળ એક્ઝામ્પલ નંબર 2 છે એ તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે. કાંક 2x ઓછા 5 વર્ગમૂળની અંદર 2 ઓછા 2 વત્તા 3x ઓછા એક્સ સ્ક્વેર એનું કાંક તમારે સંકલન મેળવવાનું છે. તો આનું સંકલન છે તમે એમએનની રીતે સરળતાથી મેળવી શકો. તો આની સાથે આપણે અનિયત સંકલન પૂર્ણ કરીએ છીએ. હવે જો સંકલનના પહેલા લેક્ચરનો તમે વિચાર કરો ત્યારે મેં તમને વાત કરી હતી કાંક કે સંકલનના 2 પ્રકાર છે. એક તો કાંક અનિયત સંકલન અને બીજું નિયત સંકલન, ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન અને ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. તો પહેલું શું હતું તમારી પાસે કે અનિયત સંકલન, બીજું શું હતું તમારી પાસે કે નિયત સંકલન. હવે જો અનિયત સંકલન આપણે સ્વાધ્યાય 7.7 ની સાથે પૂર્ણ કરીએ છીએ. હવે ક્યાં જઈશું આપણે નિયત સંકલનમાં. હવે જો બંનેમાં તફાવત શું છે કે અનિયત સંકલન છે કાંઈક અચોક્કસ વિસ્તારની અંદર થતું હોય અને નિયત સંકલન છે ચોક્કસ વિસ્તાર અથવા ચોક્કસ એરિયાની અંદર થતું. બીજું ખાસ આમાં કાંઈ નવું છે નહીં. તો નિયત સંકલનના અભ્યાસ કરતી વખતે તમારે સૌથી પહેલાં તો સંકલનના પ્રમાણિત રૂપોનો રિવિઝન કરી નાખવાનું. ત્યારબાદ સ્વાધ્યાય 7.1, 7.2, 7.3 ખંડેશ સંકલનની રીત, પછી આગળ જતાં આપણે કાંઈક સંકલનના વધુ પ્રમાણિત રૂપો કે જેનો આપણે સ્વાધ્યાય 7.6 અને 7.7ની અંદર અભ્યાસ કર્યો તો એ દરેકનો તમારે રિવાઇઝ કરી નાખવાનું છે. કારણ કે નિયત સંકલનમાં કાંઈક તમારે 3 થી 4 પ્રમેય જ નવા આવે છે, બાકી તો બધું શું છે તો કે અનિયત સંકલન જ છે. હવે જો આપણે એક ઉદાહરણ લઈ નિયત સંકલન અને અનિયત સંકલન વચ્ચેનો ભેદ સમજવાનો પ્રયત્ન કરીએ તો કાંઈક 3x વત્તા 2 ઇન્ટુ dx આનું આપણે કાંઈક સંકલન મેળવવું છે. તો આનું સંકલન છે આપણે અનિયત સંકલનથી સરળતાથી કરી શકીએ. કઈ રીતે તો કે પહેલા પદને સંકલન આપો, બીજા પદને સંકલન આપો. હવે જો અહીંયા આગળ સૌથી પહેલાં તો કાંઈક એક્સની અંશમાં 1નો વધારો છેદમાં 1નો વધારો પહેલા પદનું સંકલન, બીજા પદમાં કાંઈક 1નું સંકલન શું થાય x વત્તા c. હવે જો નિયત સંકલન એટલે ખરેખર શું છે કે હું તમને એમ કહી દઉં કે 1 થી 2 તો 3x વત્તા 2નું સંકલન તો મેળવવાનું છે, પણ કયા એરિયાની અંદર 1 થી 2 ની અંદર આપણે કાંઈક એનું સંકલન મેળવવાનું છે. તો સૌથી પહેલાં તો આનું સંકલન કરવાનું. હવે જો નિયત સંકલનમાં સ્વેરેચલ c આવશે નહીં, પછી તમારે કાંઈક આને 2ને શું કહીશું તમે અપર લિમિટ, 1ને શું કહીશું આપણે લોઅર લિમિટ, તમારે લિમિટ આપી દેવાની. તો આપેલ બીજું સંકલન છે એ થઈ જશે. એટલે બીજું ખાસ આમાં કાંઈ નવું છે નહીં. તમારે નિયત સંકલનનો સારી રીતે અભ્યાસ કરવો હોય તો એના માટે તમને અનિયત સંકલન છે એ પરફેક્ટ આવડવું જોઈએ. દરેક પ્રમાણિત રૂપો છે, સંકલનની આદેશની રીત છે, ખંડેશ સંકલનની રીત છે, આંશિક અપૂર્ણાંકની રીત છે. તો આ દરેક વસ્તુઓ તમને આવડતી હશે તો તમને નિયત સંકલનમાં અઘરું પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વધતા નિયત સંકલન એટલે કે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો અભ્યાસ કરીએ. હવે જો નિયત સંકલનનો પહેલો ટોપિક કયો આવે છે કાંક કે નિયત સંકલન સરવાળાના લક્ષ સ્વરૂપે. એની અનુરૂપ કાંક તમારે સ્વાધ્યાય 7.8 આવે છે, પણ આ આપણે કરતા નથી. શું કામ કે કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિના આધારે આ સરકારશ્રી દ્વારા જે 30% સિલેબસ કટ કરવામાં આવ્યો છે તેમાં સંકલનની અંદર આપણે નિયત સંકલન સરવાળાના લક્ષ રૂપે છે એ ટોપિક આપણે પૂછાવાનો નથી, તો એ આપણે કરતા નથી. તો એને અનુરૂપ સ્વાધ્યાય 7.8 છે એ તમારે સ્કીપ થઈ જશે. અને બીજી વાત કરું તો ગુજકેટ છે કે જેડબલઈ છે એમાં તે કાંક આપણે નિયત સંકલન સરવાળાના લક્ષ રૂપે છે પૂછાતો નથી એ ટોપિક, કારણ કે એમાં દાખલાઓ છે તમારે એકદમ લાંબા આવે છે કે જે જનરલી તમારે 3 માર્ક અથવા તો 4 માર્કની અંદર પૂછાતા હોય, એટલે એમાંથી MCQ પૂછાઈ શકે નહીં. તો જેડબલઈની વાત કરીએ અથવા તો ગુજકેટની વાત કરીએ તો એમાં પણ આ ટોપિક પૂછાવાનો નથી. તો હવે આપણે ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક એટલે કે નિયત સંકલનનો નેક્સ્ટ ટોપિક નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત એનો આપણે અભ્યાસ કરીએ. ધારો કે વિધેય f એ સૌરું અંતરાલ a, b પર સતત છે. તમને કોઈક વિધેય આપેલું હોય કાંક સૌરું અંતરાલ a, b માં સતત હોય, પછી કેપિટલ f એ સ્મોલ fનું પ્રતિવિકલિત હોય. તો જોઈએ આપણે નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત. સંકલન a થી b f ઓફ x dx. હવે જો આને શું વાંચવું આપણે કે સંકલન a થી b, અહીંયા આગળ b ને તમે શું કહેશો કાંક અપર લિમિટ, b ને શું કહેવાય કે અપર લિમિટ, અને એને શું કહેશું આપણે કે લોઅર લિમિટ. તો સંકલન a થી b f ઓફ x dx, તો એનું સંકલન શું થાય કે કેપિટલ f ઓફ x સ્મોલ f ઓફ x નું સંકલન શું થાય કે કેપિટલ f ઓફ x, કારણ કે f એ સ્મોલ f નું પ્રતિવિકલિત છે. ને વધારાની શું થશે કે લિમિટ a થી b.
હવે જો અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે તમને કોઈ વિધેય આપેલું છે, હમણાં મેં તમને વાત કરી હતી કે તમારે અનિયત સંકલન અને નિયત સંકલનમાં તફાવત શું છે કે તમને જે વિધેય આપેલું છે એનું તમે અનિયત સંકલનની મદદથી સંકલન કરો અને ત્યારબાદ તમે કાંઈક લિમિટ આપો. સંકલન કરો એ તમારું અનિયત સંકલન અને લિમિટ આપો એ તમારું શું થઈ જાય ખાસ કરીને કે નિયત સંકલન. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણે અપર લિમિટ આપવાની. તો શું થાય કે એફ ઓફ બી ઓછા શું આપવાની હવે લોઅર લિમિટ. તો એક્સની જગ્યાએ શું આવી જશે એ, તો એફ ઓફ એ. હવે જો નિયત સંકલનથી આપણે કોઈ વિધેયનું સંકલન કરતા હોય ત્યારે સ્વેરચલ સી આવે નહીં, ખાસ મગજમાં રાખજો. હજી આને એનું આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 1 સંકલન એક્સ સ્ક્વેર વત્તા 1 ઇન્ટુ ડીએક્સ. કાંક 1 થી 2 એક્સ સ્ક્વેર વત્તા 1 એનું આપણે સંકલન મેળવું છે. સૌથી પહેલાં તો એને કાંક આઈ નામ આપી દો. આઈ બરાબર શું થઈ જાય સંકલન 1 થી 2 એક્સ સ્ક્વેર વત્તા 1 ઇન્ટુ ડીએક્સ. હવે જો અહીંયા આગળ 1 છે એ તમારી લોઅર લિમિટ, 2 છે તમારી અપર લિમિટ. હવે જો આનું સંકલન કરું સૌથી પહેલાં તો આપણે કોનું સંકલન કરીશું કાંક એક્સ સ્ક્વેરનું, પછી કોનું કરીશું કે 1નું. એ બંને પદને સંકલન આપી શકો, બંને પદનું એક સાથે સંકલન કરી શકો. તો પહેલા પદનું સંકલન શું થાય કે એક્સ ઘનના છેદમાં 3. બીજા પદમાં શું છે કે 1, તો 1નું સંકલન શું થાય કે એક્સ લિમિટ 1 થી 2. જો અહીંયા આગળ સ્વેરચલ સી આવશે નહીં. હવે સૌથી પહેલાં તો શું આપવાની, એક્સની જગ્યાએ અપર લિમિટ કે એફ ઓફ બી ઓછા એફ ઓફ એ. તો પહેલાં તો હું મૂકું એક્સની જગ્યાએ 2 મૂકો, ત્યારબાદ એક્સની જગ્યાએ શું મૂકવાનું 1 મૂકવાનું. તો સૌથી પહેલાં તો હું એક્સની જગ્યાએ કેટલા મૂકું છું 2 મૂકું છું. તો શું થઈ જશે કાઉન્સની અંદર કે 2નો ઘન એટલે 8ના છેદમાં 3 વત્તા 2. હવે 1 મૂકું તો શું થઈ જશે કાંક 1/3 ઓછા 1. હવે જો બહાર માઇનસ હોય એટલે અંદર પ્લસનું શું થઈ જાય માઇનસ. તો આપણે લિમિટ આપી દીધી. હવે 8ના છેદમાં 3 ઓછા 1/3 2ના છેદમાં લી કાંક 3નો લસા લઈએ તો વધે હું કાંક કે 7/3. 2માંથી 1 જાય એટલે કેટલા વધે કાંક 1. તો 3 એકા 3, 7 ને 3 કેટલા થાય 10, તો 10ના છેદમાં 3. તો સંકલન 1 થી 2 એક્સ સ્ક્વેર વત્તા 1 નું ઇન્ટિગ્રેશન શું થશે કે 10ના છેદમાં 3. તો આ તમારું નિયત સંકલન છે, આમાં બીજું ખાસ કાંઈ છે નહીં. હજી એક ઉદાહરણ જોઈએ આપણે. સંકલન 0 થી π/2 cos x dx. હજુ તમારે cos x નું સંકલન મેળવવું છે. તો સૌથી પહેલાં તો હું એને કાંઈક આઈ નામ આપી દઉં. તો સંકલન 0 થી π/2 cos x dx. હવે જો cos x નું સંકલન શું થાય કે sin x. તો sin x લિમિટ શું આપેલી છે તમને કાંઈક 0 થી π/2. તો સૌથી પહેલાં કઈ લિમિટ આપવાની કે અપર લિમિટ એફ ઓફ બી ઓછા શું થાય કાંઈક એફ ઓફ એ. તો શું થઈ જશે કે sin π/2 ઓછા શું થઈ જશે કે sin 0. હવે sin π/2 એટલે કે sin 90 ની કિંમત કેટલી થાય કે 1. sin 0 ની કિંમત કેટલી થાય 0. તો તમને cos x 0 થી π/2 નું સંકલન શું મળે છે કાંક કે 1. તો નિયત સંકલનની અંદર ખાસ મગજમાં એ રાખવાનું કે તમારે એક તો જે વિધેય આપેલું હોય એનું તમારે સંકલન કરી અને કાંઈક તમારે લિમિટ આપવાની હોય છે. અને નિયત સંકલનની અંદર સ્વેરચલ સી આવે નહીં. તો હવે જોઈએ આપણે નિયત સંકલનના ગુણધર્મ. જે રીતે આપણે અનિયત સંકલનના ગુણધર્મ જોઈએ હતા એ જ રીતે આપણે નિયત સંકલનના ગુણધર્મનો અભ્યાસ કરીએ. તો પહેલો ગુણધર્મ છે કાંઈક સરવાળા માટે. સંકલન a થી b f ઓફ x વત્તા g ઓફ x. કાંઈક બે વિધિઓ તમને કાંઈક સરવાળા સ્વરૂપે આપેલા હોય, તમારે એનું નિયત સંકલન કરવું હોય. તો સૌથી પહેલાં તો કાંઈક પહેલા વિધિને કાંઈક નિયત સંકલન આપો અને બીજા વિધિને સંકલન આપો. તો સંકલન a થી b f ઓફ x ઇન્ટુ dx વત્તા સંકલન a થી b g ઓફ x ઇન્ટુ dx. હવે જે રીતે સરવાળા માટે નિયત સંકલનનો ગુણધર્મનો અભ્યાસ કર્યો એ જ રીતે આપણે બાદબાકી માટે ગુણધર્મ લખવાનો પ્રયત્ન કરીએ. તો સંકલન a થી b f ઓફ x ઓછા g ઓફ x ઇન્ટુ dx. તો પહેલા વિધિને સંકલન આપો અને પછી બીજા વિધિને સંકલન આપો. તો સંકલન a થી b f ઓફ x dx ઓછા સંકલન a થી b g ઓફ x dx. હવે કાંઈક અચળ વિધેય માટે ત્રીજા નંબરનો ગુણધર્મ આવશે. જો આપણે દરેક ગુણધર્મનો આપણે અનિયત સંકલનમાં અભ્યાસ કરવાનો. એ જ ગુણધર્મ છે એ ક્યાં આવે છે કાંઈક નિયત સંકલનમાં આવે છે. તો જોઈએ ત્રીજો ગુણધર્મ સંકલન a થી b કે f ઓફ x ઇન્ટુ dx. તમને કોઈ વિધેયના ગુણાકારમાં કોઈ અચળ પદ આપેલું હોય તો ત્યાં આગળ અચળ પદ છે સંકલન કરતી વખતે ક્યાં લઈ લેવાનું, બાય લઈ લેવાનું. a થી b f ઓફ x ઇન્ટુ dx. તો આ જે છે એ કાંઈક નિયત સંકલનના ગુણધર્મ છે. તો આજે આપણે નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત
એ થી બી એફ ઓફ એક્સ ડીએક્સ, એનું સંકલન શું થતા કેપિટલ એફ ઓફ એક્સ, જ્યાં બી છે એ તમારી અપર લિમિટ, એ છે તમારી લોઅર લિમિટ. તો સૌથી પહેલાં કઈ લિમિટ આપવાની થાય કે અપર લિમિટ તો એફ ઓફ બી ઓછા એફ ઓફ એ, એની અનુરૂપ બે ઉદાહરણો અને નિયત સંકલનના ગુણધર્મનો અભ્યાસ કર્યો. અહીંયા આગળ નિયત સંકલન છે સરવાળાના લક્ષરૂપે છે તમારે કરવાનું નથી, કારણ કે માર્ચ 2021ની પરીક્ષામાં છે નહીં. હવે આપણે નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંતને અનુરૂપ કક્ષ સ્વાધ્યાય 7.9 છે એનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. પણ એના માટે તમારે ખાસ કરી અને સંકલનના પ્રમાણિત રૂપો, પછી ખંડછેદ સંકલનની રીત, સંકલનની આદેશની રીત, આંશિક અપૂર્ણાંકની રીત, છેલ્લે પછી આપણે જે સંકલનના વધુ પ્રમાણિત રૂપોનો અભ્યાસ કર્યો એ દરેકનું રિવાઇઝ કરી નાખવાનું છે, કારણ કે એ આવડતું છે તો જ તમને નિયત સંકલન આવડશે, નકર આવડશે નહીં.